આજના છોકરાઓ એમના બાળકોને મારતા નથી, પણ એ અત્યંત દ્રઢ નિર્ણય સાથે એમ કહે છે કે ના, નહીં મળે, અથવા નથી કરવાનું, અથવા આમ જ કરવાનું છે, અથવા ક્લાસમાં જવાનું જ છે. ત્યારે દાદી કે નાની વચ્ચે પડે કે હવે એને નથી જવું તો રહેવા દે ને, વરસાદ પડે છે અને સ્કૂલે નથી જવું, રહેવા દે. હવે એને તો આટલું કહી અને સામાયિક કરવા બેસી જવાનું. પછી પેલું જે નવરું બાળક અને બીઝી માં, આ બે જણાનું કોમ્બિનેશન તમે વિચારી જુઓ કે માને 50 કામ છે, બાળક સ્કૂલે નથી ગયું અને દાદી બેસી ગયા છે સામાયિક કરવા, અથવા દાદાજી જતા રહ્યા બહાર. દાદાજી પણ કહે છે એને બિચારાને ના જવું હોય તો રહેવા દે ને, સવારે આટલો વહેલો ઉઠાડે છે, છોડી દે એને. હવે જે ડોટર ઇન લો છે કે સન છે કે જે બી તમારા ઘરમાં છે, એ તમારા રિસ્પેક્ટમાં કે તમારા પ્રેમમાં કે તમારા આદરમાં નથી કહેતા. પણ સમસ્યા શું થાય છે કે અહીંથી તમારી અને એમની વચ્ચે ડ્રિફ્ટિંગ શરૂ થાય છે. અને બાળકને બરાબર ખબર છે, આજના બાળકને, કે એનો વકીલ કોણ છે, એનો જજ કોણ છે, એને કોની સાથે કઈ રીતે ડીલ કરવાનું છે. એને આટલું વાગ્યું હોય તો દાદાની સામે ભયાનક રડે, અને એની માં એને એમ કે ચાલ ઊભો થઈ જા, જરાય વાગ્યું નથી. એને બી ખબર છે કે આમાં કંઈ થવાનું નથી. મારે તમારી સાથે એક સરસ ઇન્સિડન્ટ શેર કરવો છે. નવા મોલ્સ થયેલા અમદાવાદમાં, અને હું મારા મધર ઇન લોને લઈને નેક્સસ, અમારે ત્યાં અમદાવાદ 1 કરીને પહેલો મોલ બન્યો, એટલે હું મારા મધર ઇન લોને લઈને, મારા દીકરો તે વખતે 3-3.5 વર્ષનો, અને અમે 3 જણા મોલમાં ગયા. હવે મેં એવું નક્કી કરેલું કે એને ગન નહીં અપાવવાની, હિંસક રમતો રમવાની જ નહીં, એવું એક નિશ્ચય. એટલે એણે જોઈ દુકાન રમકડાની, એટલે એણે કહ્યું કે મને ગન જોઈએ છે. એટલે દાદી કે અપાવને બિચારાને, હવે તો રમકડાની જ છે ને, આમાં કોને મારવાનો છે. મમ્મી હું ગન તો નહીં અપાવું. પેલાને પણ સમજણ પડી ગઈ કે આ 2 જણા વચ્ચે તિરાડ પડી છે, આપણે તિરાડ પોળી કરો. એટલે જમીન પર સૂઈ ગયો, એને પગ આમ લાંબા ટૂંકા કરવા માંડે. એટલે મારા સાસુ કે જો અહીંયા સૂઈ ગયો કેવું લાગે. મેં એમનો હાથ પકડીને મેં કીધું ચલો, બિચારો સૂતો છે, કઈ વાંધો. અમે 10 ડગલા નહીં ગયા હોય ને એને સમજાઈ ગયું કે કોઈ ઊભું ના રહ્યું, એટલે પોતાની મેળે ઊભો થઈ ગયો. અને એને જોયું કે આમાં કંઈ આપણું શક્કરવાર વળે એમ નથી, એટલે દોડતો આવીને અમારી સાથે જોડે ચાલવા માંડે, સાફ કરીને. એટલે આમાં મજા જ એ છે કે તમે કેટલા દ્રઢ છો એના ઉપર એના ઉછેરનો આધાર છે. મેં એક વિક્સ વેપોરબની જાહેરાત વાંચેલી, એમાં લખેલું કે તમારા બાળક સાથે જેવો વર્તાવ કરો છો ને એવો જ એની શરદી સાથે કરો. કયો તો કે મક્કમ છતાં માયાળું. તમારી માયા, પ્રેમ, સ્નેહ, વાલ ઘટાડવાની જરૂર નથી. તમે એની સાથે બોલવાનું બંધ કરી દો, તમે એના પર ચીડાવો, આનો કોઈ મતલબ નથી. અને મોટા ભાગના ગ્રેન્ડ પેરેન્ટ્સનો પ્રોબ્લેમ શું છે તો કે કન્વિનિયન્ટલી લાડ કરે છે, આજે આમ કાલે આમ. એમને જો કંઈ બીજો પ્રોબ્લેમ હોય, એમને ક્યાંય જવાનું હોય, એમના કોઈ મહેમાન આવ્યા હોય એને આ તોફાન કરે તો ક્યાંને લઈ જાય. એટલે મજા એ છે કે એમનો પ્રેમ કન્વિનિયન્સ ને આધારિત છે, ને એમાં કશું ખોટું નથી. એમણે એમના સંતાન ઉછેરી લીધા છે, તમારા સંતાનને પ્રેમ કરે ત્યાં સુધી સરસ વાત છે, પણ એવી અપેક્ષા રાખવી કે તમારા સંતાનને રાખે, સમય આપે, તો એ યંગ મમ્મીઓ માટે વધારે પડતું છે. હું કામ કરું છું માટે મારા સાસુ મારા બાળકને રાખે, આનંદથી રાખતા હોય તો બહુ સરસ વાત છે, પણ એવી અપેક્ષા રાખવી ખોટી છે. બીજી તરફ જે ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એમની મજા શું છે તો કે બાઈ નહીં રાખવાની, બાઈ પાસે છોકરા ઉછેરે નહીં ચાલે, હું રાખીશ નહીં. તો માં શું કરે? એ કામ ન કરે, ઘરમાં રહી શકાય. હું 10 વર્ષ ઘરમાં રહી છું, મારા દીકરા માટે મેં 10 વર્ષ કશું જ કામ નથી કર્યું. એ ફૂલ ટાઈમ સ્કૂલ જતો થયો ત્યાં સુધી હું 10 વર્ષ મોર્નિંગ ટુ ઇવનિંગ આઈ હેવ નોટ વર્કડ, એન્ડ આઈ કેન સી ધ ઇન્વેસ્ટમેન્ટ હેઝ ગિવન રિટર્ન્સ. My son calls me wherever I am in the world. He speaks to me in a day, at least once a day. He knows કે મારી માને મારી ચિંતા હોય એટલે દિવસમાં એકવાર એ મને સામેથી ફોન કરીને મારી સાથે વાત કરે. કઈ વાત ન કરે, તું કેમ છે, ક્યાં છે, જમી કે નહીં, આવી સાવ સ્મોલ ટોક્સ હોય છે. પણ આ રિટર્ન એટલા માટે છે કારણ કે મેં એનામાં સમય ઇન્વેસ્ટ કર્યો છે, અને એને ખબર છે કે હું જ્યારે પણ ઘરે આવતો હતો ત્યારે હું માને ઘરે જોતો હતો. She could have worked, but she has not worked. એ ઇમોશન તમે એના સુધી પહોંચાડી શકો તો તમારા ઘરમાં કમ્યુનિકેશન ઊભું થશે. બીજી એક મહત્વની વાત જે મારે તમારા બધા સાથે શેર કરવી છે, 3 પેઢી કમ્યુનિકેટ જ નથી કરતી, માત્ર ફરિયાદ કરે છે. આપણે એકબીજા વિશે ફરિયાદથી વધારે કંઈ કરી શકતા જ નથી.
આમ થતું નથી, આમ કરતા નથી, આમ હોય નહીં, આવું કરવું જોઈએ, આ બરોબર નથી, આ બરોબર નથી, આ બરોબર નથી. પણ દરેકમાં કશુંક સારું ને કશુંક ખરાબ હોય. આપણે પણ પરફેક્ટ નથી, એ વાત આપણને બધાને ખબર છે. જે ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એ લોકોના બાળકો, જે લોકોના સંતાનો 40ની આજુબાજુ છે, એમની વચ્ચે પણ ઝઘડો થાય તો ગ્રેન્ડ પેરેન્ટ્સ તરત રસ લે. શું થયું? કેમ ગુસ્સામાં જતો રહ્યો? હવે એ પતિ પત્નીના લગ્નને પણ 15-20 વર્ષ થયા છે. એ લોકો મેનેજ કરશે એમનું લગ્ન. પણ આપણે દરેક વસ્તુમાં એટલા માટે રસ લીધો કારણ કે હવે આપણે ફ્રી છીએ. આપણને લાગે છે કે આખી દુનિયા આપણી રિમોટથી ચાલશે, તો એ નહીં ચાલે. તમે જે માનો છો એ પ્રમાણે બાકીના લોકો જીવશે એવું માનનારા દરેક માણસો સૌથી વધારે દુઃખી થાય છે. અર્થ એ નથી કે માત્ર સેલ્ફિશલી જીવવું, અર્થ એ નથી કે તમે તમારા જ જીવનને જુઓ, બીજાને ન જુઓ, પણ તમારે એ નક્કી કરવાનું છે કે તમે ક્યાં ઇન્વોલ્વ થવા માંગો છો અને ક્યાં નથી થવા માંગતા. જૈનત્વ જે સંયમ શીખવે છે ને, હું માનું છું આ સંયમ સૌથી અગત્યની વસ્તુ છે કૌટુંબિક જીવનમાં અને ઉછેરમાં. તમારું બાળક રડવાનું જ છે, ચીસો પાડવાનું જ છે, જીદ કરવાનું જ છે. તમારે નક્કી કરવાનું છે કે તમે ક્યાં સુધી તમારી જાત પર સંયમ રાખી શકો છો. તમે સામયિક કરતા હો અને બહાર એની માં એને વઢતી હોય તો તમારું ધ્યાન સામયિકમાં છે કે બહાર એની માં એને વઢે છે એમાં, એ તમે નક્કી કરી લો. એ મા દીકરાનો પ્રશ્ન છે કે મા દીકરીનો પ્રશ્ન છે. દરેક વખતે આપણે ઊભા થઈને ત્યાં જવું અને એમ કહેવું કે એને કરવા દે અથવા ન કરવા દે અથવા આવું ન હોય અથવા આમ હોય, ના, પ્લીઝ ડોન્ટ. Let them handle their children is the first golden rule according to me. Let everybody handle their children. તમે તમારા છોકરાને સંભાળો, એ એના છોકરાને સંભાળશે. બીજી એક મહત્વની મારે વાત બધાને જ કહેવી છે. એઝ પેરેન્ટ્સ કમ્યુનિકેટ કરો. તમને શું નથી ગમતું અને તમને શું ગમે છે. આપણે બધા જ એવું માની લઈએ છીએ કે આપણા છોકરાઓને બધી સમજ પડી જ જવી જોઈએ. દાખલા તરીકે તમે સાથે બિઝનેસમાં છો અને તમારા દીકરાનું કોઈ વર્તન અથવા કોઈ નિર્ણય તમને નથી ગમ્યો, તો બેસાડીને વાત કરો. ગુસ્સે થવાથી કોઈ પણ પ્રકારની સમસ્યાનો હલ નથી આવતો. અમે આમ કરતા હતા, હા તમે કરતા હતા, એ વાતને 50 વર્ષ થયા. એ નવી પેઢીનું સંતાન છે, નવી રીતે વિચારે છે, એના વિચાર સાંભળો, સમજો, પછી નકારો. આપણો પ્રશ્ન એ છે કે આપણે જેમ ચલાવતા આવ્યા છીએ એમ જ ચાલવું જોઈએ, એવો આપણો આગ્રહ છે. કોઈ નવી રીતે પુત્ર વધુ કશું બનાવવા માંગે છે તો આપણે ના, આમ થાય જ નહીં અથવા આમ થઈ જ ન શકે, ના, એને કરવા દો. નહીં મજા આવે તો બીજી દિવસે એ પણ સ્વીકારશે જ કે મને મજા નથી આવી, તમે બનાવો છો એ વધારે સારું થાય છે. તો આ નવા પ્રયોગો ધંધામાં કે રસોડામાં, જીવનમાં કે સંબંધોમાં કોઈ કરવા માંગતું હોય તો એને કરવા દો. આપણી જ રૂઢિ, આપણે જ નક્કી કરેલા નિયમો પ્રમાણે જ જગત ચાલે એવું તો મોદી સાહેબે નથી કરી શકતા. એમને લોકો વિરોધ કરે છે તો આપણે કોણ છીએ? લેટ અસ ઓલ અન્ડરસ્ટેન્ડ ઈચ અધર, કમ્યુનિકેટ ટુ ઈચ અધર, વિચ વી ડોન્ટ. મોઢું ચડી જાય, ગુસ્સો આવી જાય, બે જણા વાત ન કરે, એને બદલે તમારા દીકરાને બેસાડો. જે હવે યુવાન છે અથવા પોતે પ્રૌઢ થઈ રહ્યો છે, એનો કોઈક નિર્ણય છે જે તમને લાગે છે કે ખોટો છે, તો એને વિશે ચર્ચા કરો. આ બિઝનેસની વાત થઈ. સમાજની વાત, કેટલા બધા લોકો એવું કહે છે કે યંગ છોકરાઓ સમાજમાં નથી આવતા, લગ્નોમાં નથી આવતા, બીજા પ્રસંગોએ હાજર નથી રહેતા, એમને મજા નથી આવતી, એ લોકો સોશિયલ રિલેશનશિપ્સમાં નથી સમજતા, એ લોકો સંબંધો રાખતા નથી. તો હવે મારે તમને ખરેખર સાચા હૃદયથી બધા જ વિચારજો આ સવાલ ઉપર પૂછવું છે કે સંબંધો રાખવાની જવાબદારી કદી એક તરફી હોઈ શકે? એને 2-4 એવા અનુભવ થયા હોય કે જ્યાં એ પહોંચે પછી એને એવું રિયલાઇઝ થાય કે મને અહીંયા કરેક્ટ ટ્રીટમેન્ટ નથી મળી અથવા મારી સાથે કોઈ સરખી રીતે નથી વર્ત્યું અથવા જે પરિસ્થિતિ થઈ છે એમાં હું કમ્ફર્ટેબલ નથી, તો એને એટલું કહેવાનો અધિકાર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? એ એમ કે મારે નથી આવવું, અથવા મારે આ લગ્નમાં નથી આવવું, અથવા મારે આ સોશિયલ ગેધરિંગમાં નથી આવવું, અથવા મારે આ ઉદ્ઘાટનમાં નથી આવવું, કે મારે તમારા મિત્રને ત્યાં નથી આવવું, તો એ ચોઈસ એને મળે કે ના મળે? અને જો એને ચોઈસ મળે છે ને એ એવું નક્કી કરે છે કે એને તમારા મિત્ર સાથે સંબંધ નથી રાખવો, તમે એમ કહો છો કે 2 પેઢીના સંબંધ છે, ફલાણું છે, એ એનો અનુભવ અલગ છે.
કેટલાકને ગળ્યું ભાવે, કેટલાકને તીખું ભાવે, કેટલાકને લાલ રંગ ગમે, કેટલાકને ભૂરો રંગ ગમે. તો દરેક માણસની પોતાની ચોઈસ પ્રમાણે એને જીવવાનો અધિકાર મળવો જોઈએ કે ન મળવો જોઈએ, આ દરેક પેરેન્ટ્સે નક્કી કરવાનું છે. આટલા વર્ષના સંબંધ છે પણ એ સંબંધ એવા રહી શક્યા નથી. હવે તમે જે પ્રકારે એ સંબંધ નિભાવ્યો એ રીતે આ બાળક, તમારું સંતાન જે બી ઉંમરનું હોય એ નિભાવી શકતું નથી. સામેથી એને એવા અનુભવ થયા છે કે એ સંબંધમાં એ ગોઠવાઈ શકતું નથી. તો એ પરિસ્થિતિમાં એને એ ચોઈસ મળવી જોઈએ. એને એ પરિસ્થિતિમાં ચોઈસ મળવી જોઈએ કે ન મળવી જોઈએ. અને જ્યારે તમે ચોઈસ આપો છો, અમે તો એને બધી છૂટ આપીએ છીએ, આવું મોટા ભાગના મા બાપ કહે છે, પણ ખરેખર એ છૂટનો એ જ્યારે ઉપયોગ કરે છે ત્યારે તમે ખરેખર એ છૂટ આપી છે એવું તમારા મનથી તમે સ્વીકારી શકો છો? મેં તો એને ધંધો સોંપી દીધો છે, પણ એ જ્યારે ડિસિઝન લે છે ને એમાં કદાચ નુકસાન થાય છે, કદાચ. તો ભૂલ કરવાનો અધિકાર તમે તમારા સંતાનને આપી શકો છો? આસ્ક યોરસેલ્ફ.